નમસ્તે મિત્રો, હું નિધિ મહેતા અને હું અમદાવાદથી છું. હું ડિજિટલ ક્રિએટર ક્ષેત્રે લગભગ 5-6 વર્ષથી કાર્ય કરું છું અને સાહિત્ય સાથે હું છેલ્લા 10-12 વર્ષથી જોડાયેલી છું. આજે કહાનિયા ચેનલ દ્વારા પ્રસારિત થતા શબ્દ સરિતા શોમાં હું મારી સ્વરચિત વાર્તા દર્પણમાં ડોક્યું રજૂ કરી રહી છું. આશા છે કે આપ સૌ મારી આ વાર્તાને માણશો. તો રજૂ કરું છું દર્પણમાં ડોક્યું. તો આજની વાર્તા છે દર્પણમાં ડોક્યું. આમ તો નિયતિની એક જિંદગીમાંથી બીજી જિંદગીમાં પ્રવેશ્યા માંડ 5-1 વર્ષ થયા. આ બીજી જિંદગી એટલે પિયરના આંગણેથી પગ બહાર મૂકી લગ્ન મંડપની વેદી પર અગ્નિદેવની સાક્ષીએ મંગલ ફેરા ફરી સાસરીના આંગણે આગમન કરી એક દીકરી કે બેનમટી કોઈની પત્ની કે પુત્રવધુ તરીકેની જિંદગી. આ જિંદગી એટલે કે જ્યાં દરેક દીકરી માટે માત્ર અમુક કલાકોના વિધિ વિધાન અને આનંદ ઉલ્લાસ વચ્ચે માતા પિતાએ કન્યાદાન કર્યા બાદ એકમાત્ર પતિના સથવારે બાકી સૌ પારકાને પોતાના માની તેની પાછળ ચાલી નીકળવાની જીવનયાત્રા, જેમાં નિયતિ પણ પ્રવેશી. અને આ રીત રસમો પછી આજ સુધી જે નિયતિ મહેશ જોશી હતી તે હવે નિયતિ શિરીષ પંડ્યા થઈ ગઈ. કાલ સુધી જે આંગણાને તે મારું ઘર કહીને સંબોધતી તે હવે પિયર કે પપ્પાનું ઘર થયું. કેટલું અજબ છે નહીં? જ્યાં પુરુષ આખી જિંદગીમાં એક દિવસ પણ પોતાનો સ્વભાવ નથી બદલી શકતો, ત્યાં સ્ત્રીઓની સમર્પણને ત્યાગ ભાવના તો જુઓ. માત્ર એક વિધિથી તે પોતાના અસ્તિત્વની આખી ઓળખાણ બદલાવી નાખે છે. અને આવી રીતે બીજી જિંદગીમાં પ્રવેશ કરતી દરેક નવોઢાના કેટલાય સોનેરી શમણાઓ હોય છે જે નિયતિને પણ હતા. કહેવાય છે ને કે લગ્ન એક પવિત્ર સંસ્કાર છે, 7 જન્મોનું પરસ્પર પ્રેમનું બંધન. પણ નિયતિના કિસ્સામાં તો આ સંબંધમાં પ્રેમ ઓછો ને બંધન વધારે હતું. સાસરીમાં પ્રવેશ કરતા પહેલા નિયતિના માવતરે વિચારે કે શિરીષના પરિવારનું ઉચ્ચ કુળ, ઉચ્ચ અભ્યાસ અને વળી મહાનગરમાં વસવાટ માટે દીકરીને મુક્ત વિચારધારાનું વાતાવરણ મળશે. પરંતુ સાસરીમાં સમય વીતતો ગયો એમ નિયતિ સમજતી ગઈ કે જેમ પૂર્વ ને પશ્ચિમ કદી એક ન થાય એમ નિયતિને શિરીષના પરિવારના વિચારો ક્યારેય મળશે નહીં. નિયતિ મુક્ત માહોલમાં ઉછરે છે. તેને હંમેશા પોતાના નિર્ણય જાતે લઈને જીવતા શીખેલી. પરંતુ અહીં તો તેના દરેક કામ પર ચોકડી મૂકવામાં આવે. તેના મુક્ત વિચારોને તો સંસ્કાર વિહીન જ ગણવામાં આવે. એક દિવસ પોતાના પિયરમાં કેમ જીવતી એની વાત કરતી હતી કે હું તો ખૂબ ઉત્સાહીને ખુલીને જીવતી. ત્યાં તરત સાસુમાં બોલ્યા, એ બધું પતી ગયું હવે. પિયરમાં હો, પિયરની વાત પિયરમાં રાખું ને એ ઠાઠ પણ બધું પિયરમાં મૂકી અહીં અમારા કાયદા મુજબ રહેવાનું છે. તો હવે એ બધું ભૂલી જાઓ, એમાં જ તમારી ભલાઈ. હવે કચરાવાળાને કચરો આપો અને જોજો અડાઈ ના જાય, નહીં તો ઠંડા પાણીથી નાહવું પડશે. આટલા રૂઢિગ્રસ્ત એ પણ આજના સમયમાં નિયતિનું મોં પડી ગયું. તે ઊભી થઈ અંદર જતી રહી, ફરી કામે લાગી. રોજનું કામ ચાલુ. શિરીષને તો કશું કહેવાય જ નહીં. એને તો એના માવતર એટલે ભગવાન, ભલે પછી એ ખોટા કેમ ન હોય. એટલો આદર ભાવ, જોકે એ ખૂબ સારો ગુણ છે, પણ મારી પ્રત્યે પણ એની ફરજ છે ને એમ તે મનમાં બબડી. આજે તેણે શિરીષને પૂછ્યું કે મારે થોડા દિવસ મમ્મી પાસે જવું છે, તો હું જઈ આવું? શિરીષે કહ્યું, કાલે પપ્પાને પૂછી લેજે, એ હા કહે તો હા ને ના કહે તો ના. નિયતિને આ વાત થોડી ખટકી. તેણે કહ્યું, અરે તું હા પાડે તો બીજું કોઈ શું કહેવાના? શિરીષ તાડુક્યો, મારા ઘરમાં એવું નથી ચાલતું હો, તારા પિયરની જેમ. અહીં તો પપ્પા કહે એમ જ થશે. નહીં તો? નિયતિએ પૂછ્યું. શિરીષ પડકું પહેરવીને સૂઈ ગયો. પરંતુ નિયતિને ઊંઘ ન આવી. તે પથારીમાં ટળવળતી રહી. જેમ તેમ કરી સવાર થઈ એટલે ફટાફટ બધું રોજિંદા કામ પતાવી નાસ્તો આપી નિયતિએ હિંમત કરી સાસુ સસરાને પૂછ્યું, પપ્પા, ઘરની બહુ યાદ આવે છે, તો હું થોડા દિવસ ભાવનગર જઈ આવું? તરત જ સસરાએ સણસણતો જવાબ આપ્યો, જો લગ્ન થઈ ગયા ને, પિયરનો મોહ મૂકી દેવાનો, પ્રસંગે એકાદ દાડો જઈ આવવાનું. બાકી આમ કારણ વગર અત્યારે શું છે? આ તમારી બંને નણંદો નોકરી કરે, આખો દિવસ ઘરના કામકાજ કોણ કરશે? ગામથી ભાગવાનું હોય એટલે પિયર યાદ આવે એમ ને તમને? ક્યાંય નથી જવાનું, કામે લાગો. નિયતિ રૂમમાં જઈ ખૂબ રડી. રોજબરોજ થતી આવી તો કેટલી ઘટનાઓથી તે અંદરને અંદર તૂટવા લાગી. ઘણી વખત તો જીવન ત્યાગવાના પણ પ્રયાસો કર્યા, પણ સફળતા ન મળી. અને મળે પણ ક્યાંથી?
જ્યાં વિધાત્રીએ વલોપાત વેઠવાનું લખ્યું હોય ત્યાં પછી યમરાજ પણ ક્યાંથી લઈ જાય? જોકે નિયતિ પિયરમાં પાછી જઈ શકતી હતી, કારણ કે તેના પિતાને દુનિયા કે સમાજની પહેલા પોતાના સંતાનોની ખુશીની પરવા હતી. એ નિયતિ ખૂબ સારી રીતે જાણતી હતી. છતાં તેણે ક્યારેય પોતાના પિયરમાં સાસરીની સ્થિતિ વિશે વાત નહોતી કરી. તે નહોતી ઈચ્છતી કે તેના માવતરને એના કારણે દુઃખ થાય. એટલે નિયતિ પોતાની જાતને સંભાળી જેમ તેમ જીવવા લાગી. 5 વર્ષના જીવન પછી જ્યારે પોતાની અગાઉની જિંદગી વિશે વિચારે તો જાણે યુગો વીતી ગયા હોય એમ એને લાગતું. એ ભૂતકાળના સુખદ સ્મરણો ક્યારેક સેજ સાચું હાસ્ય હોઠ પર લાવી જતા. બાકી તો છેલ્લા ઘણા સમયથી બનાવટી સ્મિત સાથે તેણે જીવતા શીખી લીધું હતું અને શિરીષ માની બેઠો હતો કે નિયતિ હવે સેટ થઈ ગઈ છે અને ખુશ છે, એને કોઈ તકલીફ નથી. અને તે કહેતો, તું કેટલી નસીબદાર છે. ને નિયતિ પણ વિચારતી, ખરેખર આને નસીબદાર કહેવાય? નિયતિ તેની નણંદ ટીવી પર મહિલા દિવસનો કાર્યક્રમ જોતી હતી ત્યાં બેઠી, જેમાં દરેક સ્ત્રી પોતાના સંઘર્ષ અને સફળતાની વાત કરતી હતી. તે જોઈ નિયતિ પણ વિચારોના વમળમાં ધકેલાઈ ગઈ. એટલામાં શિરીષે અવાજ કર્યો, નિયતિ ક્યાં છે? નિયતિ વિચારોની ગતિમાંથી વર્તમાન તરફ પાછી ફરી. પતિને કપડાં, રૂમાલ, ઘડિયાળ બધું જ આપી ઓફિસે વળાઈ પોતાના રૂમમાં ગઈ. ત્યાં સાસુમાએ અવાજ કર્યો, સપનામાંથી જાગ્યા હોય તો નણદોના કપડાં ધોઈ નાખજો. નિયતિ પાછી કામે વળગી, પણ મન સતત પેલી સ્ત્રીઓની વાતોમાં જ ડોક્યા કરતું. કપડાં ધોઈ પાછી રૂમમાં જઈ તે હાથમાં એક દર્પણ લઈ બેઠી. જાણે કંઈ શોધતી હોય એમ તે દર્પણ જોવા લાગી. રૂમમાં કોઈ આવ્યું તેનો પણ તેને ખ્યાલ ન રહ્યો. ભાભી, શું જોઈ રહ્યા છો? આટલું તો ઐશ્વર્યા પણ નહીં જોતી હોય પોતાને, એમ ઠેકડી કરતા નાની નણંદ રીના બોલી. છતાં નિયતિનું તો ધ્યાન હતું જ નહીં. રીના ફરી જોરથી બોલી, ભાભી. હવે નિયતિ એકદમ ઝબકી. તેણે કહ્યું, હા રીનાબેન, બોલો. અરે, આ શું કરો છો ક્યારના રૂમમાં? કંઈ નહીં, શોધી રહી છું. શું? રીનાએ પૂછ્યું. અરે કંઈ નહીં, જવા દો ને. હવે રીનાને કંઈ સમજાયું નહીં. તે બહાર જતી રહી રૂમમાંથી. નિયતિ તો ફરી દર્પણ જોવામાં તલ્લીન થઈ ગઈ. જોકે જાણતી તો એ પણ નહોતી કે એ શું શોધે છે. એટલામાં બહાર શિરીષ આવ્યો. તેને ખૂબ જોરથી અવાજ કર્યો, નિયતિ, નિયતિ ક્યાં છે? નિયતિ હડબડીમાં હાથમાં રહેલું દર્પણ લઈ ઊભી થઈ ને બહારના રૂમ તરફ દોડી દરવાજો ખોલવા ગઈ. હડબડીમાં દર્પણ હાથમાંથી છૂટીને પડી ગયું ને ટુકડે ટુકડા થઈ ગયું. તેને ત્યાં જ રહેવા દઈ. નિયતિએ જલ્દીથી દરવાજો ખોલ્યો, એ ડરથી કે જો બહાર લાગશે તો શિરીષ બહારથી જેમ તેમ બોલશે ઊંચા અવાજે અને એ સારું ન લાગે એવા એના વર્ષોના ડરના અનુભવથી એ જાણતી હતી. દરવાજો ખુલતા જ એકદમ દર્પણના ટુકડાઓ પર નજર પડતા તે બોલી ઉઠી, અરે, ક્યારની શોધતી હતી, હવે તે મળ્યું. શિરીષ, શું? ને પેલા એ કે આ દર્પણ કેમ પડ્યું? નિયતિએ કહ્યું, ક્યારની જે શોધતી હતી એ મળી ગયું. એક અસ્તિત્વ નક્ષી ઘવાયેલું આ દર્પણ આજે ડરી ગયું. છૂટી એને કંપારી એવી કે હાથમાંથી મારા પડી ગયું. આ દર્પણ જોને, ડરી ગયું. અરે, આ તારી લિરિકલ લાઈનોમાં મને કાંઈ સમજાતું નથી. એ બધું પછી સમજાવજે. પેલા આ જો, તને દેખાય છે આ કાચના ટુકડા વિખરાઈને પડ્યા છે, એને હટાવ પેલા. હમણાં જો મારું ધ્યાન ન હોત ને પગ મુકાઈ ગયો હોત તો પગમાં તિરાડ પડી જાત ને મારા પગ ચિરાઈ જાત, પાગલ. નિયતિ બોલી, અરે શિરીષ, તારા પગમાં કાચ વાગ્યો હોત તો શું થાત? એ વિચાર માત્રથી તું આટલો ગુસ્સો કરી રહ્યો છે તો તું મારું તો વિચાર. એટલે તું કેવા શું માંગે છે? શિરીષ બોલ્યો. નિયતિ, જવા દે, તું નહીં સમજે. આટલું બોલી નિયતિ નીચે નમી દર્પણના ટુકડાઓ ભરવા. પણ એ દરેક ટુકડામાં તેને પોતાના ટુકડે ટુકડા થયેલું અસ્તિત્વનું પ્રતિબિંબ દેખાતું હતું. તે વિચારતી રહી કે ખરેખર શું તે જે જીવી રહી છે એ જ તેની જિંદગી છે કે ફક્ત જીવવા ખાતર જીવી રહી છે? કેમ કે દર્પણના ટુકડાઓની જેમ જ એનું અસ્તિત્વ પણ. બસ નિયતિનું માત્ર નામ જ બાકી રહી ગયું હતું. બાકી બીજું તો સર્વસ્વ એનું જાણે લગ્ન મંડપના હવનમાં જોમાઈ ગયું હતું. આમ તો સામાન્ય રીતે દીકરી મૈયર છોડે ત્યારે કહેવાય કે બાબુલ છૂટે બચપન છૂટા, બચપન કા વો ખેલ ભી છૂટા. પણ નિયતિને તો બાબુલ, બચપન ઓર ખેલ નહીં, ખુદ સે ખુદ કા મેલ ભી તૂટા એવી હાલત હતી. આમ નિયતિએ તૂટેલા દર્પણના ટુકડાઓ ભેગા કરી તે
તેને ટ્યુબ વડે ચોંટાડી દીધા અને દર્પણ ઠીક કરી અને વિચારવા લાગી કે દર્પણ તો પૂરું થઈ ગયું, પણ મારું અસ્તિત્વ એનું શું? લાવ એના ટુકડાને જોડવાનો પ્રયાસ કરી જો. ત્યાં શિરીષે પૂછ્યું, તું શું શોધતી હતી અને શું મળી ગયું? હવે કહેતો ને મને પણ એ ચીજ બતાવ. અરે શિરીષ, જો તું જોઈ શક્યો હોત તો એ ચકનાચૂર થયું જ ન હોત ને. શું? નિયતિએ દર્પણ બતાવ્યું. આ શું? તૂટેલા દર્પણને તે ફરી જોડ્યું છે? તો એની તિરાડો તો દેખાય જ છે. હવે એને ફેંકી દે. ઠીક છે શિરીષ, મેં તો એને જોડવાનો પ્રયત્ન કર્યો, છતાં તિરાડો તો દેખાય જ ગઈ ને. એને તો હું ફેંકી દઈશ, પણ આનું શું કરું એ પણ કહી દે. શિરીષ, તું શું કહે છે જરા સમજાવીને કહીશ? શિરીષ, આ દર્પણની જેમ ચકનાચૂર થયેલ મારા અસ્તિત્વની વાત કરું છું. એને પણ જોડવાના ગમે એટલા પ્રયત્ન કરું તો પણ તિરાડો ઉપસ્યા વગર રહેતી જ નથી. હવે શિરીષને સમજાવી પણ તે અવાક હતો. તેની પાસે કોઈ જ નિયતિને સમજાવી શકાય કે ગળે ઉતારી શકાય એવો સંતોષકારક જવાબ નહોતો. એવામાં હાથમાં રહે એ દર્પણે ડૂસકું ભર્યું. નિયતિના ઊના આંસુથી દર્પણ આજે પીગળી પડ્યું. ફરી તૂટવાના ડરથી જોને દર્પણ આજ ફરી ડર્યું. દર્પણ આજ ફરી ડર્યું. નમસ્તે. આશા છે કે આપને આજની મારી આ વાર્તા પસંદ આવી હશે. આવા જ અલગ અલગ સાહિત્યકારોની મૌલિક રચનાઓને સાંભળવા કહાનિયા ચેનલ દ્વારા પ્રકાશિત થતા શબ્દ સરિતા શો સાથે જોડાયેલા રહેશો એવી વિનંતી છે. અસ્તુ. આભાર.